सुनाए पूरी धरती को चलाता है मैं भी सुन ले अरज मुझे। सब जय श्री कृष्ण बोलने का, क्या बोलने का? जय श्री कृष्ण। हाँ હે ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો ઘણા ટાઈમ પછી અમે આજે ફરીથી વ્લોગમાં એન્ટ્રી મારી છે બોસ. અત્યારે હું અને જેડી બંને આવ્યા છીએ એક મારી રીલ શૂટ કરવા, જે આગળમાં લીલા ગાર્ડન છે ત્યાં આગળ આવ્યા છીએ. અને આજે 11સ પણ છે. સો મારા ઘણા બધા હમણાં, કારણ કે હું બહુ બ્લોગ નહીં આવવાનું બહુ મોટા રીઝનો ઘણા બધા છે. કારણ કે હું અત્યારે એકચ્યુઅલી હાલ લાઈફમાં એવા પડાવમાં ચાલી રહ્યો છું કે ત્યાં આગળ પડાવ છે. ઘણા પડાવ તો નહીં, પણ જોબ ઉપર લાગ્યો છું. અને જોબમાં એવું છે કે હું ગ્રાફિક્સની ફિલ્ડમાં છું. તો ગ્રાફિક્સની અંદર બધું ઘણું બધું અલગ અલગ પ્રકારના વિઝિટિંગ કાર્ડ, પેમ્પલેટ છે, પેકેજિંગ બોક્સ છે, પછી મેગેઝિન્સ છે. અને અમારું મેઇન કામ પેકેજિંગનું. સપોઝ કે કંઈક ડેટા કેબલ, મેડિસિનના બોક્સ છે, એ બધું ડિઝાઇન, આ બધું મારા હાલ હું ડિઝાઇનિંગ કરું છું અત્યારે હાલ. એટલે એના માટે હું જોબ પર લાગ્યો છું. આજે ફ્રી હતો તો વિચાર્યું કે ચલો એક બ્લોગ બી બનાવી લઈએ એન્ડ મારે રીલ શૂટ કરી જતો. આજે લોકેશન તો અમારે બહુ મસ્ત સારું એવું, કારણ કે શાંતિ પણ છે, ડિસ્ટર્બન્સ બી નહીં થાય. તો ચલો લેટ્સ ગો. આપણે હવે બ્લોગ રીલ બનાવીએ. બસ અહીંયા બહાર એટલી ગરમી લાગતી, પણ અહીંયા એટલી શાંતિ સુકૂન છે ને, જેને કે સીમા નહીં. તો ચલો કંઈક બનાવીએ. અને બીજું આ કે એવરી સેટરડે સન્ડે રિવરફ્રન્ટ પર જેમિંગ ચાલતું રહેતું હોય છે. એમાં હું પણ કનેક્ટેડ છું. અને મારા ઇન્સ્ટાના મિની બ્લોગ્સમાં પણ મેં હમણાં એક શોર્ટ્સ પણ અપલોડ કરેલો છે. ઇન્સ્ટાગ્રામ પર પણ છે, યુટ્યુબમાં પણ છે. તો અમારી બેન્ડ નથી, એક રિક્વેસ્ટ છે કે જે લોકોને ઇન્સ્ટ્રુમેન્ટ ખરેખર આવડતા હોય તો હું એક અમારું પર્સનલ ખુદનું બેન્ડ બનાવવા માગું છું. પણ કોઈ એવા મારી જોડે આર્ટિસ્ટ નથી, ગિટારિસ્ટ, વોકલિસ્ટ, સિંગિંગમાં તો હું ખુદ છું. ગિટાર હું શીખી રહ્યો છું, બીજા તો બીજી ન છું. ક્લેપ બોક્સ છે મારી જોડે, પણ ક્લેપ બોક્સ વગાડવાનું કોઈ નથી. હું બેન્ડ બનાવવાનો વિચાર છે અને એનું નામ પણ હમણાં જલ્દી ટૂંક સમયમાં આવશે. તો જે સિરિયસલી મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટેડ હોય, જેમાં બધા જેમ રિવરફ્રન્ટ ઉપર જેમિંગ ચાલતી રીતે મારું વિચાર છે કે સ્ટાર્ટિંગ આપણે રિવરફ્રન્ટ ઉપર જ કરીએ, અટલ બ્રિજથી કરીએ. અને બહુ સારું એવું બેન્ડ બનાવીને એક સારું એવું નામ બનાવવું છે ગ્રુપમાં. પડે હવે કંઈ સપોર્ટ મળે તો ઠીક છે ને, કારણ આપણે બને ઓનલાઈન રેડી તો છીએ જ. અને અત્યાર પાછી નવરાત્રિની પણ તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો હવે અત્યારે એમાં પણ બીજી છે. એટલે બહુ ઘણા બધા રીઝન્સ છે. કારણ કે હું સવારે જતો રહું ટિફિન લઈને, અને સાંજે 6-7 વાગે આવું, અને પ્લસ મારા ક્લાસીસ પણ ચાલુ છે વોકલના. તો 8-9 વાગી જાય છે. એટલા માટે હું બહુ ટાઈમ આપી જ નહીં શકતો. પણ હમણાંથી ફરવા જવાનું બી કેટલી જગ્યાએ અમે વિચાર કર્યો હતો કે અમે ફરવા જઈશું આ તેના, પણ બસ કોઈ ચાન્સ જ નહીં. કારણ કે શેડ્યુલ સેટઅપ નહીં થતો ફરવા જવાનું. અમને સેટ થાય, અને અત્યારે બધા જોબ પર લાગી ગયા છે. શુભમ, હર્ષ, બીજા બધાના પાર્ટનર 12th પતી જતો હોય, કોલેજ આ તેના બધા એમાં એડમિશનમાં ને બધામાં બિઝી રહે છે. તો અમે બધા ભાઈબંધો પણ હમણાં કેટલા દિવસો થઈ ગયા અમે બધા આટલા બધા નજીક હોય છતાં બી બધા શુભમને બંને તો તાંખેડા જતા રહે છે. હર્ષ ને શ્રવણ એ લોકો 12thમાં છે. તો એટલા બધા બિઝી થઈ ગયા છે. અમે ખુદ ભાઈબંધો પણ મળી નહીં શકતા. તો પણ હવે વિચારીએ કે થોડો ઘણો ટાઈમ આપવો જરૂરી, કારણ કે જિંદગી એમાં તો ના કરાય પૈસા માટે તો. પણ ભાઈ હવે અત્યારે એક લાઈફ છે કે અત્યારે સ્ટાર્ટિંગ થઈ ગઈ લાઈફની જર્ની. બધી જવાબદારી માથે આવવી જોઈએ, અને છે તો હવે કરવું પડે એવું છે. બહુ જલ્દી હવે અને હું વિચારું છું કે થોડો હજુ 6-12 મહિના થોડું એવું ટાઈમ આપી દઉં લાઈફ બનાવવા માટે. પછી હું વિચારું છું કે સોલો ટ્રાવેલિંગ સ્ટાર્ટ કરવું છું, કે જ્યાં આગળ એકલા જવું છે ને બધા અલગ અલગ જગ્યાએ દૂર જઈને પર્સનલી તમને બધાને એવા કન્ટ્રી, એવા દેશોમાં જવું, એવી જગ્યાએ તમે આજ સુધી ક્યારેય જોઈ ના હોય, અને બહુ સારા એવા નવા અલગ અલગ
નવા નવા કોન્ટેન્ટ છે, આજે બ્લોગ્સ આવશે, ટ્રાવેલિંગ સ્લોગ, કારણ કે મને ટ્રાવેલ કરવું બહુ વધારે જ પડતું ગમે. પણ થોડું ઘણું હવે પૈસાનું સેટિંગ વેટિંગ થશે ને તો બોસ પૈસાનું બેસો એ તો બધું ઠીક છે, 2 નંબરની વાત છે. જોબ હાથે ના કમાઈશું, હાથે ના થઈ જશે. પણ એક રિક્વેસ્ટ તમને બધાને ખાસ એ છે કે બોસ તમારા બધાનો સપોર્ટ મને જોઈએ છે. મને આ નવરાત્રી પહેલાં 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવા છે. કે તમે લોકો લાઈક કમેન્ટ શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો, જેનાથી મને મોટિવેશન મળશે તો હું કન્ટિન્યુ કંઈક બ્લોગ આવીશ. મને કંઈક કામ લાગશે કે ના તમારી પબ્લિકવાળા જેટલી બી ઓડિયન્સ છે તો એ લોકોને ગમે છે. તો તમને ખરેખર ગમતો હોય તો મને કમેન્ટ કરજો કે ના બ્લોગ સારા જ આવે છે, ગમે છે. કારણ કે હું કોન્ટેન્ટ એવા બનાવું, ફેમિલી, નાના બાળકો, મોટા બધા જોઈ શકે એવા કોન્ટેન્ટ મારા હોય છે. તો બસ લેટ્સ ગો. અત્યારે રીલ્સ બનાવીશું અમે, સેટલ રેડી ભાઈ. હા ભાઈ, અમારે આજે શૂટ કરશે તો જલ્દી સ્ટાર્ટ કરીએ. બધું વિચાર્યું નથી કે કયું સોંગ બનાવો, આ તે ના પણ બસ ચલો કન્ટિન્યુ રહેજો, જોતા રહેજો. આજે 11 છે તો જોઈએ ક્યાંક હવે મંદિરમાં, હા તે ના કરીને કઈ બી મસ્ત બ્લોગ બનાવીશું. બ્લોગને પણ બંધ નથી કરવાનો, કન્ટિન્યુ રાખવાનું. એટલા માટે જોતા રહેજો, કન્ટિન્યુ રહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ યાર, કારણ કે તમારા લોકોને એક સબસ્ક્રાઈબ પર ક્લિક કરેલું મારા માટે લાઈફનું સારું ઘણું બધું મોટિવેશન મને મળતું હોય છે. તો જેટલા પણ લોકો જોવા જતો એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને. તો બસ હવે બ્લોગ શૂટ મીન્સ કે બ્લોગ તો કન્ટિન્યુ રહેશે, પણ હવે રીલ બિલ બનાવીએ. તો રીલ તમારે જોવી હોય તો ઇન્સ્ટાગ્રામ પર મારું આઈડી સર્ચ કરો, H_Raj08 અથવા Raj.music. એની અંદર મારા ઘણા બધા સોંગ આવી ગયા છે, તો જોઈ શકો છો તમે. તો ફેમિલી, અત્યારે હું એક રીલ્સ બનાવતો હતો, અમારે મ્યુઝિક રિલેટેડ ગીટાર લઈને બેઠો હતો અને મને અહીંયા બધા નાના ઢબુલિયાઓ બધા એ લોકો અહીંયા પાણી ને એના માટે મજૂરી કરવા માટે આવે તો છોકરાઓ રમતા હતા. તો એ લોકોનું અત્યારે એ જે હાલ જે ફીલ કરી રહ્યા, જે પરિસ્થિતિમાં છે, તો એના માટે એક બધાની સાથે એક બહુ સારું એવું સોંગ મને ઈચ્છા થાય છે. તો મારી પાસે એનું મ્યુઝિક રેડી છે, તો આપણે એ લોકોને એ સોંગ ડેડિકેટ કરીએ. તો પ્લીઝ આ વિડીયોને શેર કરજો બને એટલા લોકો સુધી, કારણ કે બસ એ લોકોને અત્યારે આટલી નાની ઉંમરથી બધું જોવું પડે આર્ટના, એના માટે બહુ મસ્ત મારી પાસે એક મ્યુઝિક રેડી છે. स्पेशली आप सभी के लिए मैं एक सॉन्ग गाना चाहता हूँ, आपको पसंद आएगा? एक बार सुना था, आपको पसंद आए तो बोलना सभी को, है ना? चलो 3, 2 है सुनाए पूरी धरती को चलाता है, मैं भी सुन ले रज मुझे घर बुलाता है, भगवान मैं कहाँ भी हूँ, भगवान मैं कहाँ हूँ, है सुना तो भटके मन को राह दिखाता है, मैं भी खोया हूँ मुझे अब घर बुलाता है, भगवान मैं कहाँ पे हूँ, भगवान मैं कहाँ हूँ। स्टार्ट. તો ગાઈઝ આ સોંગ હું નતો ગાતો, એ લોકોની અંદરની જે ફિલિંગ્સ હતી એ લોકો ડાયરેક્ટ આટલું બધું તો કાંઈ એ લોકો નોલેજ ના હોય, પણ એ લોકો ડાયરેક્ટલી એ લોકો ભગવાનની સાથે કનેક્ટ કરીને કહે છે કે ક્યાં છે તું, કારણ કે એ લોકોને આ એજની અંદર શું નથી કરવું પડતું. તો બસ એ લોકો અત્યારે એમના ફેમિલી મમ્મી પપ્પા બધા કંઈ ના કંઈ કામ કરી રહ્યા છે, કોઈ ફૂલમાં પાણી ના છે, આ કે ના, તો બસ એ લોકો માટે એક આ સોંગ ગાવાનો પ્રયત્ન કરું. તમને કેવું લાગ્યું કમેન્ટ જરૂરથી કરજો. અને હું અત્યારે હાલ મારી જોડે કંઈ પૈસા અવેલેબલ નથી, નકર તો હું એ લોકોને કંઈક ના કંઈક આપત, પણ તો બી જોઉં છું મારા ગીટારમાં ક્યાંક હશે તો બધા મળીને કંઈ ને કંઈ લઈ લેશે. તો ફેમિલી અત્યારે મારી જોડે મેં ઘણું ચેક કર્યું, પણ પછી મારી જોડે 5-5 નું 3 સિક્કા મળ્યા. આ લોકો બધા સાથે છે, તો બધાને 5-5 આપણે બંને બે વચ્ચે આપણે 3 ને 1-1 આપીએ. બરાબર, આ મોટો છે એના માટે ઓલા ये लो आपके आप दोनों 5-5 आप चॉकलेट ले लेना, चॉकलेट्स ले लो ना, है ना, आप दोनों के लिए ये आप ले लो, चलो ये आप दोनों के बीच, एक आपके लिए भी, अभी चॉकलेट लेना है ना. अच्छा लगा आपको? कैसा लगा? अच्छा लगा तो आप एक बार हमारी ऑडियंस को कह दो कि भैया की चैनल को लाइक कर देना, चैनल को सब्सक्राइब कर देना, ऐसा बोल दो.
भैया का सब्सक्राइब कर देना, लाइक भी कर देना। हाँ, वो ऐसा बोल रहा है कि भैया की चैनल को सब्सक्राइब कर देना, और सच में आपका सभी का वीडियो बहुत अच्छे अच्छे लोगों के पास जाएगा। तो आप सभी पढ़ाई कर रहे हो कि कुछ कर रहे हो, कि ऐसे ही बस अभी पापा के साथ फैमिली के साथ कुछ कर पढ़ाई करेंगे, कर रहे हो कि करना बाकी है अभी? कर रहे। कौन सी स्टडी करते हो अभी? कौन सी स्टैंडर्ड में हो आप? चौथे में हो आप? पहले में आप? चौथे में आप नहीं जाते? क्यों नहीं जाते? नहीं जाना है आपको? जाना है ना, स्टडी करने का, सबको पढ़ा लिखा करने का, आगे जाने का सभी को, है ना? ऐसे ही आप हर रोज इधर आते हो? आप हर रोज आते हो? कोई बात नहीं, चलो अब नेक्स्ट टाइम कुछ आएगा तो कुछ आपके लिए लेके आएंगे, है ना? तो आपको कैसा लगा? गीत अच्छा लगा ना? आप सभी मेरे को ब्लेसिंग्स दो, जैसे कि आशीर्वाद बोलते हैं उसको, कि आपका ये जो भैया भैया है बहुत आगे जाए, बहुत अच्छे म्यूजिक के शो वगैरह, जब भी मैं आऊँगा आपके लिए कुछ ना कुछ लेके आऊँगा, है ना? आप सभी मेरे को एक आशीर्वाद दे दो कि आप बहुत आगे जाओगे, बस ऐसा मेरे को बोल दो। आपको पसंद आया? सभी बोल दो एक साथ में, बहुत आगे जाएंगे। અરે જો લક્ષ્મી બોલ્યા બોસ કે તમે બહુ જ આગળ જશો, બસ આવી રીતે નાના નાના છોકરાઓ કે મળે જ લોકોને જે બી હોય, મારે છૂટા ના હતા કારણ કે મારું વોલેટ હું ઘરે મૂકીને આવ્યો હતો, બધાને હું કંઈ ના કંઈ આપવા. તાર હાલ કંઈ છે નહીં, પણ તો જો બી જોઉં છું ઓનલાઈન પેમેન્ટ છે તો કંઈક નાસ્તો બાસ્તો મળતું તો આપણા. થેન્ક યુ સો મચ વોચિંગ ધીસ વિડીયો. બ્લોગ આડું બનાવવાનો હતો પણ આખો મસ્ત સારો એવો કંઈક કોન્ટેન્ટ મળી ગયો. આજે 11 છે તો બસ 11 દિવસ સારું એવું કર્યું, તો હું આજે મોકો નહીં છોડું, અને લોકોને કંઈ ના કંઈ જેટલા પણ લોકો અહીંયા છે કામ કરવા માટે બધાને હું કંઈ ના કંઈ આપી દઉં. અને રહેજો જોતા બાય. સ્ટોપ. તો ફેમિલી અત્યારે અમે અહીંયા આવ્યા હતા, રીલ્સ બનાવી, અને એક તમે જોયો આગળનો વિડીયો એ પ્રમાણે કે અહીંયા કેટલા છોકરાઓ એ લોકો બોલી નહીં શકતા, પણ આટલી નાની એજમાં બસ અમુક તો ભણતા બી નથી, સ્ટડી પણ નથી કરતા. તો એ લોકોને અમે વિચાર્યું, અને એકચ્યુઅલી આજે 11 પણ કરી હતો, અમે હવે આજે એ લોકોને કંઈક આપણે આપીશું, કંઈક ફરસાણ કે કંઈ બી વિચારીએ, ચાલો લેવા જઈએ. ત્યાં સુધી એક્ટિવાનું થોડું ક્લીન કરી દઈએ, તમે ચલાવ શકીએ. અત્યારે અમે આવ્યા છીએ ચેવડો લેવાના છીએ, અને 35 નંગ લેવાના ને, 35 નંગ અમે કરાવીએ છીએ, કારણ કે એ લોકો સમથિંગ 35 ઉપર 26 ઉપર કે જાય છોકરાને, 35 જેવું થાય. 35 છોકરા ચીવડા અને નાના નાના છોકરા માટે ચોકલેટ્સ લઈ લઈશું, તો થઈ જશે આપણું કામ. ચલો કરીએ, અને લઈને ત્યાં આગળ જઈને બતાવીએ આપણે લોકોને આપીએ. સો ગાઈઝ અમે અત્યારે લઈ લીધું છે, ચીવડો લીધો, છાશ લીધી છે, નાના છોકરાઓ માટે ચોકલેટ્સ લીધી છે, અમે લોકો એવી છાશ પીધી. અને હવે એ લોકો જેટલા પણ અહીંયા ગાર્ડનમાં જેટલા લોકો છે, તો સિક્યુરિટીવાળા ગાર્ડ્સને કીધું મેં કે જેટલા પણ લોકો અવેલેબલ હોય એ લોકો અહીંયા લઈને આવો બધા. ક્યાં? ઓકે ચાલ જાય. બધા આવે રહ્યા, લેવા ગયા હતા તો આવે છે. લેટ્સ ગો, ચલો આપવા જઈએ. भक्ति कृष्ण बोलेगा, क्या बोलेगा? भक्ति कृष्ण, हाँ. एक बार लेके गया, दूसरी बार वो चला ये सभी को गिन के लाए ना इसलिए.
વિડીયો તો બનાવ્યો એક સમથિંગ ન્યૂ અમે એક બાદલમાં પહેલા કંઈક નવું અમારું સોંગ આવી રહ્યું છે નવું મસ્ત કંઈક નવું લોન્ચિંગ કરીશું તો જે લોકો પણ ચેનલ પર છે તો બાદલમાં પહેલા જ નોર્તે અપલોડ થશે એ સોંગ રામાપીના પહેલા જ નોર્તે અમારું સોંગ અપલોડ થશે જોવા માટે એક્સાઇટેડ હોય તો કમેન્ટ કરજો ગિટાર શીખી રહ્યો છે મારા કાના ભાઈ હવે એને ક્લેપ બોક્સ આપ્યું છે क्लैप बॉक्स में आप आते થઈ જશે दक्ष भाई कैसे हो सब बढ़िया नहीं सही बात है ये भाई क्या नाम है आपका क्या जोर जॉय ओहो हाँ हाँ સરસ સરસ આ તારો ભાઈ મામાનો છોકરો સરસ મારા મોટા ભાઈ મજા જશે આઈ હોપ આ બ્લોગની અંદર નવી નવી મજા અમે દર સેટરડે સન્ડે કરીએ છીએ અને કાલે પણ જઈશું આગલો બ્લોગ પણ ચોક્કસથી બનાવીશું કાલે સ્પેશિયલ રિવરફ્રન્ટ માટે બને રહેજો જોતા રહેજો ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાય ટેક કેર